એકાંતિકપણું કેવી રીતે આવે? ભગવાનની સ્મૃતિ કેવી રીતે રહે? કોઈનો અંતકાળ હોય ત્યારે કયા પદનું ગાન કરવું જોઈએ? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 28 ઓગસ્ટ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. એકાંતિક સ્થિતિને પામેલો આત્મા એનામાં મહારાજના બધા જ સ્વભાવો જોવા મળે એવી ધીરજતા, એવી ઉદારતા, એવી કોમળતા અને એવી જ નિસ્પૃહિતા. આપણા પ્રત્યેક વ્યવહાર, બોલવાનો, ચાલવાનો, ખેતીવાડીનું કામ કરવાનો એ પ્રત્યેક વ્યવહાર મહારાજની સ્મૃતિએ સહિત હોવો જોઈએ. સચ્ચિદાનંદ સ્વામી કોશ હાંકતા મૂર્તિ ધારતા હતા. એમને આગ્રહ કેટલો હશે, ભગવાનમાં પ્રેમ કેટલો હશે! ભોજન જમતી વખતે અને પીરસતી વખતે મહારાજનું સ્મરણ કરવું જોઈએ. જ્યારે એવા સંત ભક્ત મળે ત્યારે આત્મા મન કર્મ વચને કરીને સમાગમ કરી લે ત્યારે એનામાં એકાંતિકપણું ચોક્કસ આવે અને એ જીવન સાર્થક થયું કહેવાય. આપણે કોઈ પણ ક્રિયા કરતા હોય તો એમાં આપણને જેનામાં પ્રીતિ હોય તેની સ્મૃતિ રહે છે. તેમ જો ભગવાનમાં પ્રીતિ કરીએ તો સહેજે સ્મૃતિ રહે. ભગવાનની મૂર્તિના સંબંધને છોડીને માયામાંથી જેટલું ઉપજ્યું છે તે ભગવાનના ભક્તને આશક્તિ થાય તો દુઃખરૂપ થાય. મહારાજ આ ધરતી ઉપર આપણા માટે પધાર્યા છે તો ઠાકોરજી જે કરાવવા માંગે છે, ધ્યાન, ભજન, વ્રત, તપ, આ બધું કરી લેવું, ભગવાનને રાજી કરવા કરી લેવું, એનું નામ ભગવાનનું સ્મૃતિએ સહિત ગાયું કહેવાય. ગાવું એટલે કેવળ કીર્તન જ બોલવું એવું નથી, પણ ગાવું એટલે ભગવાન તરફ આપણે ગતિ કરવી. કોઈની અંત ઘડી હોય ત્યારે આ 4 પદ ગાયને સંભળાવે ત્યારે ગાનારા અને સાંભળનારા પર ભગવાન રાજી થશે અને એનો અંતકાળ આવે ત્યારે ઠાકોરજી તેને તેડવા આવશે અને અક્ષરધામનું સુખ આપશે એવું બ્રહ્માનંદ સ્વામીનું અને મહારાજનું વરદાન છે. માટે આ પદ અવશ્ય ગાવા. અંતકાળે આવી રે, શ્રી ઘનશ્યામ કરજો સહાય રે.